ઘરમાંથી રીહીન નાહી જાય બધા અમે બે પાટો બોલા એને એવું કીધું હું કહીને બેઠો બેઠો બધાને જોતો હતો પણ તમારું જોઈ જાય કે આ ભાઈનો નંબર આવે એટલે બે ભાઈ સિંહ બાપુ બધા તો ઝઘડા ઉપર પણ બધા રહી જાય નાહી જાય બાપુનો મોટો ભાઈ તમે બે ભાઈ મોટા તમે હું છે મોટા તમે છે બે ભાઈ એક મોટા તમે દુઃખ હોય તો તકલીફ થવાની નહીં પેલા ઘરમાં બાર પતતું ગયા ડબરો થઈને રહી નહીં તો પેલા ઘરની પતતું ગાડા દીવો બંધ કોને કર્યું જે વસ્તુ કરતો હતો બંધ થઈ ગયો હું પહેલા એક દિવસ તમે કરતા આનો દીવો હતો એક બે ત્રણ ચાર ચારમી કોઈ માતાજીની કોઈ આવત હતી પવન આવત થાય છે કોઈ પછી વાંચી હેલો તો બરોબર છે તમને થાય એવું ના નહીં કરું વાંચી હેડશો બોલે એમ કે બરોબર વિચાર કરીને બોલ્યો જોગણી છે ને ખબર નહીં તો જોગણી પણ કરાવડાવે કે તમારું જેડે જોગણી સીલી લેવા આવે એવી વાત કરી બેન તો ઘણા પૂજવા વાળા છે એમ કરીને દીવો બંધ કરાય પછી મારા ઘરમાં બહુ જ ઝઘડો દોરી કે આપણે દોરી કે તો ગોઠણી કે ચો તૂટી ગઈ દોરી ચો તૂટી ગઈ દોરી એટલે કંઈ આપણે ખાતે સીધી ભાષા બોલો આપણે લગ્ન થઈ જાય હા શું કરી નાખે એ નહીં પૂછ્યું લગ્ન થઈ ગયા પેલા બેના બાકી અને રાખીને ચૂકાવશું કીધું બે જ વર્ષ થયો હોત તો જ હતું બધું શું કીધું ના કરાય નાનો હતો ના પાડતો તો નથી કરવો મેં મને કીધું બહુ કરી નાખ્યું નાની હતી ને પાણી લાવી હતી સોળી નવરાવતી ધોરાવતી નહીં બુદ્ધિ આવી કે મન નથી એમ કરીને છૂટું કરી જોગણ જોઈ તમે પૂજો નહીં પૂછશો આજે મંદિર તમારા ઘેર છો એક દીવો કરો છો તો બે જોગણીમાં આ લાલ ચાલુ હા ચાલુ એક જ દીવો કરો બીજું કોઈ કરતા નહીં કરો એક ચાવન બે ચાવન એ આ જોગણીમાંની વાત સાહેબની પણ તમે જે પૂજા કરો એ મંદિરની ચાવનમાં દેવા છે એટલા તો એ જોગણીમાં સિવાય છે જોગણીમાં સિવાય થાય એટલે ચાવન પછી સધી નહીં હવે તો ખબર નહીં કદાચ તમને ખબર હોય તો કે ઘર છોડી હંમેશા માટે પણ જતું ફેમિલી મારા જ ઘરની બધું ખબર નહીં નરોડા રે બતાય તમે તો રાણી ખાઉં છું ચાવન ભોગ હા એના સિવાય ત્રીજો મેલડી તમારી ચાવન ના ખાતા ગોગો ચાવન મેળવે ભોગો ચાવન જોગણી વાજુ કોના બતાવી વાજુ
પલટી ખાઈ ગઈ કેટલો ટાઈમ થયો? એ તો એટલે વાંચી એટલે બેઠો માર વાગ્યો વખો મટી જાય યોગને કેમ કરવું? દોત કોને બંધાય ખરું? ના મધર તમારા કોઈ ના હું કોઈ જવાબ આપજો ખાલી એવું બોલી નાખે મારી વાતો બોલી ગુસ્સે થાય બહુ ને હા કાર બહુ ચડે મધરની ઊંઘે હોય હું તમને પૂછું એને નહીં પૂછું આપણે ઉઠાડી 2-3 વાર તો ઉઠી નહીં એવું બોલે ખરું મધરની હું તો ઊંઘ જ કરું ઊંઘ જ કરું ઊંઘે ઉઠત નહીં એને 2-3 વાર લોકો બોલી કાઢો તો હલાવી દીધો તો કદાચ ઉઠી ના આવતો ઊંઘવા જવું ઊંઘવા જોઈએ હા ના કહેવાય મારા સાચે મારાથી ના કહેવાય હા સાચી વાત છે. હું જે કહું છું મારી વાત એ પરિસ્થિતિમાં ઊંઘે એમને ફોન ના હોય હા સાચી વાત મોકે જ આગળ મારા છોકરો મને કહે હું તો નહીં કહેતો એ કે એટલે ઓલું કઈ સ્થિતિમાં ઊંઘે એ આપણને પોતાનું ફોન કરે આ યોગણી કઈ તમારે કરવું એટલે તમે પાછો દિવસ ચાલુ કરે એનો રોગ નહીં મટ્યો ભગવાજી આપણે ચૂંટણીમાં છે બરાબર એ ક્યાં બે અંદર બે તો બહાર બે જો આપણે લાયેલા હોય તો અંદર નહીં બીજું કોઈ આયા હોય છોકરો મમ્મી આયા હોય તો અંદર બે અને આપણા જે વાહની કુટુંબની સમૂહ જોખમ ના તમે અમે હું જોખડ તો કરું કે આયેલા હોય તો અંદર બે સમૂહની હોય તો ના કામ બેઠા 2 એક્સિડન્ટ બચાવે તમારી માટે 2 એક્સિડન્ટ બચાવે ભૂલ કરીએ તો ભોગવવી પડે ગુસ્સમ કાચની બંગડી ફોડી નાખી ફોડી નહીં ફોડી કાઢી નાખે સમજ કાઢી જો દેવ કદી જે ડુંગરાવા તો પછી બધો પ્રશ્ન યાદ રાખવાનો તમારો ગુસ્સો હતો કે માતાનો ગુસ્સો નતો થોડા નાની બંગડી પહેરી ગુસ્સો તમોનો આવ્યો તો મારી જોગણી નતો આવ્યો બંગડી કાઢવાનો ગાડી નહીં ગાડી કાઢી ગાડી ગાડી કોઈ માતા જાય તો એમાં તો એના નામની બંગડી પહેરી હોય તો કઈ હાથ હારા ઘરમાં ઝઘડા હોય બાંગડી ના કાઢે બંગડી કાઢવાની તો પણ બોલ એવા બોલી જાય ઘરવાળા કે તારામાં તો ભૂતળા ધોણે છે તું જુઠ્ઠું ધોણે છે તમે તું માથું બેઠી તોય છતાં મારે મેણું અફળવાનું આવે એમ કરી અને મૂકી દીધી કાઢી પણ એ રાતે મેં ઊંઘી નથી આખી રાત મેં ઊંઘવા નહીં હું બીજાના ઘરે જઈને હોઈ રહી હવા જે તરફ બંગડી કરી એ તો ગુનો હું કબૂલ કરું છું આપણે ગુનો કરી દીધો ભાઈ ગુનો કરે તો ભોગવવું તો પડે ને. અને ભુવાએ મારા એમના હાથે જ મારે બંગડી ફોડાવી હતી હાથે એ ભુવાએ હાથે જ ફોડાવી હતી મને પવન આવે માપેજીને તો મારો હાથ પકડી રાખી બધી બંગડી ફોડી નાખી કોઈ બંગડી કોને ફોડી એ ભુવાએ ફોડવરાઈ હતી બધી ફોડવરાઈ હતી ખબર એટલે તમને બુજી નથી તમારે પણ મને પવન આવતો તો હોય તો કે મારે બીજી પહેરાવાની છે આ કાઢી નાખવાની છે એમ કરીને બધી ફોડી નાખવાની ને બીજી પહેરાય ના પછી મેં જવાનું જ ચેક બંધ કઢાઈ કરી થી નાખ્યું. પહેરાય પછી જવાનું બંધ કરી કઢા બેઠી તો પહેરાવ એમ કરી દીધું પછી. એ દારૂ બીજા બીજું નાખવા ઓકે દુનિયાનો ભો પણ તમને ત્યાં ફોન નતું કે મારે બંગડી ચો ફોડવાના આપણે બુદ્ધિ એટલી ના પહોંચી ને થોડી તો એને ફોડી ભવાય તો એના ફોડી ભુવાજી. હાથ આપણે પકડી આલી એમ હાથ પકડી તાણા ફોડી આપણે ના પાડી ભગવાન એ ફોડી તો એને હાથ પકડીને એને
આમ આમ જ બધી દબાઈ જ નાખી બંગડી બધી તૂટી ગઈ. પછી જોઈ મેં તો બધી લઈ અને શેગડામાં લઈને વોટ મારી ઘરે લઈને આવી પાછી વોટ મારી ઘરે લઈ. આ તો કરે ને એ આવી જાય ને એના પપ્પા એટલે આરો બહાર જતો મને દેખવાનું તો સર ગાડી સર મને ગાડી કરે નોકરી મળતી મને નોકરી નહીં મળતી મળી જાય તો મળી જાય તો જે માં તે શીખે. જોગણી કેમ કરું હા કરશું ચમ નહીં કરો આ ભગવાનને માને છે કે માતા જોગણી કેમ કરું બોલ. હા, તો તો તારો ગુસ્સો તો સર જબ્બર ગાંઠ વસ્તુ ફૂટી જાય. હા ફેટું દિવાલોને મારે ને બહુ જ ગુસ્સો કરે છે. તારો મને એમ કે હું કેમ કરવાનું ઘરમાં બીજું હા હા એમ કે. હું જેમ કહું તમારે બધા કરવાનું તો ફાધર બી ના આવી જાય તો ભાઈ પૂરું થઈ જાય. પૂરું થઈ જાય પૂરું થઈ જાય. સાચું ફાધર બી ના આવી જાય તો પૂરું થાય ને તારું મગજ એક જ કે હું ગયું ઘરમાં બધા વર્તવાનું સીધું કરે ચોરસમાં ચોરસમાં છે. ચોરસમાં દેખાય ચોરસમાં છે જોગણનો દીવો ચાઉંડ દીવો શેટો જોડે જોડે દિવાલને દિવાલ છે હે જોડે વચ્ચે પથ્થર છે પથ્થરથી પથ્થરવાળા કરે આ જોગણી ચોલી એ હવે ખબર જ નથી. બસ આ જ ના. રેલની વાત કોઈ પિયરની કહે છે ચોરમાં તું કેટલા વખત પડ્યો તકલીફ બસ પણ આ ચૈતર મહિનો બેસતા જ પહેલા જ ચૈતરે ઘર ઉપરથી પડવા જોયો એવો જ માં એવી લાજ રાખી છે ને. કઈ માતાએ પકડ્યો ને કને બચાવી. એને એમ કીધું કે 5 ચોરમાં પડ્યો તું જેટલા વખત તકલીફ સાધન નથી એટલી વખત પડે એટલે વાગતું નથી સારું વગાડતી નથી એમ તો અને એની જીતે તમારે કેવું ખોટું હતું ને પાછું હતું. ના છે હા? પણ સારું થવા મળે ઘેર બરોબર ચોરસનું ઘર છે એવું કે એટલે ને ચોરસ હા ચોરસ છે. હા હા ચોરસ જે એન્ટર થઈ ડાબી સાઈડ વળી એ બાજુ મંદિર ઘરમાં એન્ટર થયા ડાબી સાઈડ એ જ બાજુ મંદિર બાપુ જોઈ લેજો મંદિર હા મને ખબર એને ખબર હશે. જેવા એન્ટર થાય ડાબી સાઈડનું મંદિર છે વખો મટી ગયો જોગણી કેમ કરું જોગણી ચોથી આવી ચમ આવી એ કેવડાવું પછી રિહેન હું નતો ગયો આજની વાત હાલ નહીં ક્લિયરમાં રિહેન કોણ જોઈએ મને નહીં ખબર નવ પર નામ બોલીશ નવા કોનું નામ નવ પર નામ બોલે પિયરની વાત છે હા મારા ભત્રીજો નવ પર નામ બોલે મારી પિયર પૂરી દીધી એવું પછી ગયા હતા હું જઈ હતી તાર છોકરા નતા આવડી નહીં બરોબર છોકરા હવે હું બંધ રાખીને બરોબર હિસાબ કરીને બોલું હા મારા છોકરા નતા તાર ઓપરેશન પૂરું કરાય એ મને નહીં ખબર હા મારું કરાય ખરી પણ એ બચ્ચાનું બીજું નહીં. કોઈ તો ખોટો હિસાબ ના થયો હોય ના જોગણી તમારી લગભગ હોય એટલે પિયોરની શક રસ્તાની વાટને મને ખબર નથી પણ જોગણી સાચી હોય મારો ભગવાન સાચો છે અને તમારા જ ઘેર સાચી હોય તમારા અંગા સાચી હોય બરોબર? તો બરોબર હિસાબમાં કોઈ તો ખામી ના થતી હોય તો ભાઈ બોલી બોલો ને ભાઈ જેટલા માં મૂકી હતા રસ્તા ફરો ભગવાને 3 છોકરીઓ હતી હવે ભગવાનનો છોકરો આપ્યો ભાઈ નહીં હાલમાં તમે બોલો છો હું એક જ જે ભાઈ બે ભાઈ હતા બે ભાઈ હતા બે ભાઈ હતા મોટા ભાઈ છોડીઓ છે 3 છોકરીઓ છે મેના ભાઈ
છોકરો ખરો? ના એ તો કુંવારા જ કુંવારા હતા. સૌ પર નામ બોલો. મારી માં કોણ તમે? સોમીબેન. તમારી મમ્મી? હા હા સોમીબેન. તો મમ્મી ચોખ્ખવાળી બરોબર. હું વખો મટી જાય કરવું પડશે. કરશું બહુ. બે અગરબત્તી 12 દિવાળી કરવાની. હા. એનો વસ્તુ પાડવાનો શોખ પણ નથી. વસ્તુ પાડવાનો ખબર પડે ને? કૂતરા બિલાડા હા. હક દેખ હક. ના અત્યારે નહીં મને કાચબા પાળવાનો શોખ પડે છે. હતા એટલે કોઈ વસ્તુ બહુ પાડવાનો શોખ નથી. 2 કાચબા પાળ્યા હતા. તે કીધું તમારે કેવું પડે કે વસ્તુ પાડવાનો શોખ હા છે. છે. લાવી દીધા એવું ને? લાયા હતા 2 કાચબા. વેચાતી લાવી દીધા. પોપટ ને બધું લાયેલા. વેચાતી લાવી દીધું. હા. અને બધું ઘરે કાઢી. પોજરા મેં પૂર્યો. વચમાં હા. વચમાં જ અમારા ઘરમાં પેલું પેલું આવ્યું આવ્યું હતું ઘોડ આવ્યું હતું પેલું ઉલ્લુ કે આપણે ઉલ્લુ કે આપણે ઘોવડ કહીએ એ ઘોવડ ઓટોમેટિક આવ્યું હતું તે અઠવાડિયું રાખ્યું. અઠવાડિયું રાખ્યું પછી મેં રાતે ઉડાડી દીધું. અમારે તો શહેર થયું, અમારે તો પેલું આવું ગામડા જેવું નહીં. શહેર ચાલીને આવી જ નથી. એ ચોથી આવ્યું એ જ ખબર નહીં પણ જેવું આવ્યું ને એવું આપણે દરવાજામાં બેઠું પછી સીધું ઘરમાં આવી જવું આઈને ઉપર બેસી જ્યું તણી ઉપર કપડાં તણી છે ને ઘરમાં એના ઉપર પછી બેહાડી રાખ્યું પછી પિંજરું લાવીને એમાં રાખ્યું પછી આને થોડું ઘણું જે ખાતું હતું એ તો ખવડાય પણ નહીં ખાતું બસ આપણને જીવ મળે પછી રાતે છોડી દીધું. એની મને એવું બધું પાડવાનો શોખ છે. ગુરુમાં સિવાય કોઈ બીજી માં દેખાતી હોય કોઈ કહેજો. એમાં કોઈને દીધું નહીં? ના કેમ? કોઈ ગયું તું કહું તો શું બધેથી રખડી નવા ફોનામાં જોઈ તમારું જોવું ના બધું જોવું છું પછી આટલે કીધું હર છોકરાને કીધું ગોતતા જા તે પણ ઉત્તરાયણ જગ્યાએ પાટણ ઉતરી ગયો અને આ તો આપણને ખબર નહીં કે પાટિયું આ જ કહેવાય છે નકર હું એની ટિકિટ લીધી. પણ મેં એને ફોનમાં જ કીધું હતું કે ઊંચા થઈને આવજો પણ આયા ખરી ઊંચા થઈને પણ મારે ડાયરેક્ટ પાટણ ઉતરી જા. તો પાટણ જતા બહુ આગળ જતા પછી પાટણથી રિક્ષામાં હોય આયા આવું કરે. એક મહિનાને 15 દાડા વખો મટી જાય, ઘરમાં કંકાસ મટી જાય. એટલું કેમ કરવું પડશે? હા તો કરશે. તમારે નોકરી કાર્યક્રમ નહીં, બધું ધંધો થવા માંડે. ખબર તો પડે. કમાતો ધંધો થઈ જાય. એમાં ટકવાનું મેન મહત્વ. ટકવું મહત્વ. આ પૂજે પણ જવાતું પછી દવાખાનો બની મારો કોકનું આવી બોજો પણ આવો. બોજો તમારે ત્રણે પગ જ બોજવાનું ખાણ આવો. ઓને આવે ઓને આવે ખાણ આવો. બહુ જ આવે ઠીક છે. સારું માતારું તે કેન્દ્રી કરી ખાને તો બધા ભરી ગયા હો. હા, રાતે. ઊંઘી ના આવે. હા હું આખી રાત જાગું તો જ નહીં આખી રાત જાગી ખાણ આવે એટલે આવે. એવું ને ગીત દાડો રોજ આવે. રોજ આવે હા મારી મોડોતરીની જોગણી આ